વાહ, સરસ્વતીની કૃપા એટલી કૃપા. એટલે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ન બળે કૃપા બિન ભગવાન. 100%ની વાત. હે અને હાલમાં આપણા યજમાનો જે છે એ કઈ બાજુ છે ને કઈ કઈ અટકના? મારે બનાસકાંઠામાં છે, પછી આપણે બોક્સા આજે ઈસદાન જી એના દીકરાનું હમણાં જ નામ માંડ્યું, અમારા ભાઈ બિજરાજભાઈનું નામ માંડ્યું. બહુ સારો શિલ્પાવ આપ્યો બારોટને. વાહ. પછી આ સામળ જે સિકિતદાન. તો તમે ઈશ્વરદાનભાઈ ગઢવીના બારોટ છો, બરોબર? હા. તો એમની સાથે તો અવારનવાર મુલાકાત થતી છે ને, તો એ યાદગાર કોઈ સંભારણા આમ? અવારનવાર મળી. ઈશ્વરદાસજીને ઈશ્વરદાનજીને તમે 2-3 પ્રોગ્રામમાં લીધેલા. ડાયરો હું પહેલાં કરતા, અમે ડાયરો કરતા. વાહ. ડાયરામાં લીધેલા. બારોટ સમાજના લાભાર્થી અમે કાર્યક્રમો કરતા, એની અંદર પણ ઈશ્વરદાનજીની હાજરી હોય. વાહ, ખૂબ સરસ. ધંધાને વફાદાર રહેવું જોઈએ. ભલે તમે ગમે એટલા સુખી હો, વાહ, પણ તમે જજમાન પૂરતા તો તમારે તૈયાર થવું જોઈએ, તૈયાર એટલે આવડત થવું તો હોય. જોઈએ. ના, 100%ની વાત છે. જજમાન માટે તમે જ લ્યો. હમણાં તમને કહું નામ માંડ્યું, જી 700 જણાનું નામ માંડ્યું. સાગરદાનભાઈ. 700 જણા ઉપર. બોલો. હવે એ તમારો આ જે ચોપડો ચાલુ રહ્યો ને અમારે ટોટો પડી ગયો, મારી પાસે ઓલી પેઢી કપાઈ જાય જી તો પછી પેઢી મેળ કરવો અઘરો. અઘરો પડી જતો હોય. એટલે અમારે માનસિંહજી મેંગણી ઠાકોર સાહેબનો દુઓ છે. જી પરિયા ભાળી પોતાનો ચડે નહીં જેને સૂર, તો જાણવું જરૂર એના માવતરમાં ફેર માનડા. વાહ વાહ. કે પોતાના બારોટ ભાળીને જે રાજી ન થાય, વાહ, તો એમાં કાંઈક ફેર. ખૂબ સરસ. હે પછી કાલ ઝાલણસિંહ કાંટાનો દુઓ છે, એનો દુઓ નેવળ પગના હોય કે વાહ. કાવ પોતાના પરિયા તણા જેને જેના નેવળ પગમાં પગના એને કાવ હોય ઠપકો કલ્યાણમલ. ઈ એને કાઉ ઠબકો કલ્યાણ. કે બારોટ બી જેના ઉપર લગામ નથી. વાહ. બારોટી લગામ છે. જજમાનને આડે પડખે ઓલામ થતો હોય તો એને લગામ છે. આદિથી અંત સુધી પ્રમુખ સાહેબ, આપ તો મારી કરતાં વડીલ છો. કોઈ પણ એવી જ્ઞાતિ હોય એ કદાચ ગમે એવું બીજી જ્ઞાતિ સાથે કોઈ પણ એવા પ્રસંગો કરી શકે, ગમે એવો વર્તન કરી શકે, પણ એક બારોટ તરીકે એને આપણી ઉપર માન હોય. કદાચ ગમે એવી જ્ઞાતિ હોય, દરેક જાતિ, દરેક દરેક જાતિને તમે આપણી ઉપર માન હોય. ભાઈ સાગરદાનભાઈ, એક બીજી વાત મેં એવી સાંભળી છે, જો હું મળ્યો નથી. એક આહિર છે આ બાજુ, આપણે આ જામ કલ્યાણપુર બાજુ. જી એ ગમે એનો બારોટ મળે એટલે 1100 રૂપિયા દેવાના. વાહ, ખૂબ સરસ. આ કનકભાઈ મને વાત કરી હતી, આપણા હા, દાનાભાઈ કેવું કાંઈક નામ છે. દાનાભાઈ ગોજીયા. અને મેં એમનો અનુભવ પણ કરેલો, જ્યારે એ દર વર્ષે ભાગવત સપ્તાહ એમના ગામમાં કરે. હા. અને એમના બારોટ તો હોય જ, પણ સાથે સાથે 15 થી 20 બારોટ બીજા હોય. તમામ બારોટનો સત્કાર કરવાનો, એનું સન્માન કરવાનું, એમને 31 હાચવવાના, બારોટને અને બધાય બારોટને શીખ આપવાની. પ્રમુખ 1100 રૂપિયા 31 બાળો સમૂહ લગ્ન કર્યા હતા પોતાના ખર્ચે. જી એમાં એને મેં જોયેલું, મારી નજરે 1100 રૂપિયા બધાને પાતા. અમારે બનાસકાંઠામાં કેવું છે, આ ચારણો જે છે એ તમામના બારોટને રાખે છે. વાહ. દેવસો મહેશભાઈ આવી ગયા મારી પેલા. હા, દેવ એટલે વાત પૂરી. પછી એ એમ નહીં કે અમારો ચારણનો દેવ. દેવ તરીકેની પદવી મળી છે આપણને. તો ઈશ્વરદાનભાઈ, એક બારોટ તરીકે બારોટ કેવો હોવો જોઈએ? હા, હા, બારોટનો હાવભાવ કેવો હોવો જોઈએ? એમના નિયમ, એની મર્યાદા કેવી હોવી જોઈએ? એ થોડુંક દર્શક મિત્રોને કંઈક તમારી રીતે તમને મજા આવે એવી વાત કરો. બારોટ બારોટ કેવા હોવા જોઈએ? અમારે એક કાનજી બાપુ દુઆમાં કહેતા જી કે ગુંજ બેરા દ્રવ્ય આંધળા, વાહ. ગુંજ બેરા દ્રવ્ય આંધળા, જુજણ વેળા નંદ, રણ વ્યાસે વેંઢળા સો કવિયન. વાહ વાહ. કાનજી બાપુ દુઆમાં કહેતા જી. કે બારોટ જેના જજમાનને ઘરે જાય એટલે જજમાની રસોડા સુધી જઈ શકે. આટલી છૂટ હતી બારોટ. જી એમાં એની મર્યાદા ઓલું ન હોય. અમે એક ઠેકાણે હું ને મહેશભાઈ ગયા હતા, અને ઓલો વિજય ગઢવી અમારે યાર એક વિજયભાઈ, તો ઓલે કેવડાવું 2 મહેમાન છે, એક ગઢવી છે ને 2 બારોટ છે. મેં કીધું આપણે મહેમાનમાં નહીં ગણાતા હોય? જી
એટલે દરબારે હજામ ભેળું કેવડાવ્યું જી કે આટલાની રસોઈ કરવાની છે. તો કે 2 મહેમાન છે, એક ગઢવી છે ને 2 બારોટ છે. તો મેં કીધું આપણે બધા હારે જ આવ્યા છે, તો આપણે મહેમાનમાં નહીં ગણાતા હોય. વાહ એટલે એ દરબારે બહુ સારો જવાબ આપ્યો કે એમ નથી, તમે સમજ્યા નહીં બારોટજી. મેં કહ્યું અમે મહેમાન જ કહેવાય ને, તમે આને મહેમાન કીધા, તમે મહેમાન નહીં. વાહ તો કે મહેમાન છે એ બરાબર છે, પણ એની ફરજ કરવાની હોય. હા, અને બારોટગીરી ફરજ ન કરવાની. એટલે બારોટજી છે ને ગઢવી છે એટલે તમે રસોડા સુધી જઈ શકો, એની બાયું અમારી ફરજ ન કરે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારા બેનને તમે મળી શકો એમ. હા, મળી શકો. એક વચમાં હું તમને માત્ર 2 મિનિટ માટે એનો જીવતો જાગતો હું દાખલો તમને આપું કે આજથી 2 વર્ષ પહેલા અમે વાવ સ્ટેટમાં ગયેલા. હું કનકભાઈ ને બધા ચૌહાણ ત્યાંનો જે સ્ટેટ છે, હા, ગજેન્દ્રસિંહ ચૌહાણ. ચૌહાણ. અમે વાતચીત કરીને બેઠા, અમારું સન્માન કર્યું, બધુંય કર્યું. પછી એમના જે યુવરાજ સાહેબ હતા, એક વિચાર કરજો, બારોટ ઉપર બીજી જ્ઞાતિને કે રાજાશાહીને કે વિશ્વાસ કેટલો હોય. એ ગજેન્દ્રસિંહે પોતાના યુવરાજ દીકરાને કીધું કે હવે બારોટજીને મહેલમાં ફેરવો, રાજમાં લઈ જાઓ. એટલે બધા એમને આંટો માર્યો, અને તમે સાચું નહીં માનો, એમના શયન કક્ષ સુધી બારોટને અમને લઈ ગયા હતા. વાહ 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 વાહ. બારોટને વિશ્વાસ, બારોટ ઉપર કેવડો એમને વિશ્વાસ છે. ત્યારે આ દુઆ લખાણો હોય ને શંકરભાઈ, જી 100%. ત્યારે દુઆ લખાણો હોય. બહુ એટલે સાચું. આ બારોટ એ તો પવિત્ર કોમ છે, અને જી. બારોટ ચારણ અમુક જન્મથી મહાન હોય. અને એનું આપણે મર્યાદા રાખવી ઓલા પડતી હોય. પૂનમબેન એક વખત આવ્યા, તમને ખબર હોય તો આપણે બારોટ સમાજનું ઓલું હતું, બારોટ વંદના કાર્યક્રમ. બારોટ વંદના, હા. તેથી બહુ સારું બોલ્યા હતા એ કે અમુક જ્ઞાતિ જન્મથી મહાન હોય, વાહ જન્મથી જ મહાન. કે ચારણ, બારોટ, સાધુ ને બ્રાહ્મણ, આ પછી એના કર્મ ગમે એ હોય, પણ એ પૂજની છે, જી એનામાં સત હોય. આપણા જેટલા બારોટના ચારણના ખૂન થયા છે, તમે તપાસ કરજો કે એને જન્મથી પડી જશે, કોઈ નિર્દોષ નહીં છૂટ્યો હોય. હા, શું કામ? લોહી લાગી જાય. ભલે ખોળિયું તો એનું જ છે ને બાપુ. હે, જી હવે બીજી એક મારી વાત કરું તમને કે આ જે ચાવડા સાહેબ અહીં હતા ત્યારે અમારે 55 વર્ષ પૂરા થયા હતા, રિટાયર્ડ થવાનું હતું. જી એટલે પછી મારી હાડને જે ભરતીવાળા એમાં ગઢવી હતા 4-5, પાસે બીજા દરબારો બધા હતા, ઘરાસિયા દરબાર, અમુક બીજી કોમ. આ મયંકસિંહ ચાવડા સાહેબ છે ને એ કે હું માણસા સ્ટેટ ભાયાત નજીકમાં હાવ, વાહ. અને દાંતાના ભાણેજ, દાંતા સ્ટેટ, દાતા સ્ટેટ. દાંતા સ્ટેટ પરમારના ભાણેજ, અને રામાયણ મહાભારત ગીતાજીના અભ્યાસી, અભ્યાસો. અને બહુ પવિત્ર ક્ષત્રિય એમ ટૂંકમાં. ઈ કે તમે આ મેડિકલ જે પાસ કરીને આવ્યા છો એ લાગવગથી હું કોઈને વરહ આપવાનો નથી, ચલાવી દેજો. વાહ, વાહ એ હું નહીં ચલાવી લઉં. બધા મૂંઝાણા કે હવે શું કરવું? આ તો આમ કે છે ફરજિયાત નિવૃત્ત કરી દે. ફરજિયાત નિવૃત્ત. એક્સટેન્શન જે મળવાનું હોય ન હા, મળે. 3 ન વર્ષનું મળે. extension હા, આપવાનું. વર્ષે વર્ષે મેડિકલ કરાવવાની, પછી વરસ મળે, પણ આની મંજૂરી થાય તો. હા હા ને મને જવા દો, હા. એ છત્રી છે ને હું બારોટ છું. જો વાહ. આપણે છત્રીને ન સમજાવી ગઈ વાહ વાહ વાહ, તો આપણામાં એટલી કમી કહેવાય. ખૂબ સારી વાત. છત્રી હારે તો આપણે જ કીધું બધું. હું એક વખત દ્વારકા ગયો, જી આપને સાંભળાવું, એક જી. દુઓ મેં ત્યાં વાહ ગયો, વાહ કારણ કે હું શિવ ઉપાસક છું. વાહ. પણ છતાં દ્વારકાના નાથને એમ કીધું કે સૌથી સમર્થ અને દુર્જટી છે હું ધણી, છતાં જાચું છું જદુરાણ તને છત્રી જાણી શામળા. હા. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. છત્રી ને બારોટનો આદિ અનાદિથી સંબંધ છે, એટલે તને માનું છું, બાકી હું તો શિવ ઉપાસક છું. હા. वासव को टायरो मद धायरो कर गवर्धन व्रज को उवारो विदित बात जानू मैं कौरव खपाए भक्त पांडव बचाए और वसन बजाए वेदी जी को वो भी पीछानू मैं शंकर भणंत कीने स्वर्ण के भवन दिनेशन में सुदामा जी को जूठ न बखानू मैं વાહ धाओ प्रभु धाओ मेरो दर्द मिटाओ और मोहे को बचाओ तो सत्य सब मानू मैं नका गप्पा વાહ, વાહ, બહુ સાચી વાત. બીમાર હતા એ વખતનું આ કાવ્ય છે.
એટલે એ મહેકસિંહ ચાવડાને મેં મને જવા દો, હું વાત કરીશ. મને કે તમારી ભાષા થોડી તોસડી છે બાવડી. એક વર્ષ ન દેતો આપણે એમ કહીએ તો છોકરા નાના, હવે એક વર્ષમાં છોકરા મોટા થઈ જાય છોકરા મોટા નો કે એવા બાના ન હાલે. વરદીમ તો અટણ સુધી શું કર્યું, છોકરા મોટા કરી લેવા હતા ને, એ એવું ન હાલે. મેં મને જવા દો, કહેવું તો છે જ આપણે, ભલે ગમે એ થાય ને, કાં વરસ દે કાં ન દે કાં બધાને પૂરું, હા મને જ જવા દો. મેં બીજા પછી મારો વારો હતો, પણ તોય હું તો ગયો અંદર. અંદર ગયો એટલે આમ પટ્ટાવાળા બેઠા હતા. પટ્ટાવાળા મેં તમે વાર જાઓ સાહેબ મુંજાણા કે આ શું કહેવા માગે. મેં સાહેબ મારે હવે જે વાત કરવાની છે, આપ 3600નો બારો છો એ કરવાની છે. આપણી પોસ્ટ સાઈડમાં ઘડીક મૂકી દે. હા. બરોબર. મને કે હા મેં સાહેબ હવે આપ વરસ દો કે ન દો એ તો આપની ઈચ્છાની વાત છે, પણ મારે જે કહેવું છે એ તો હું કહેવાનો જ, હા અને આપને છત્રી તરીકે સાંભળવું પડશે આપને. એ તમારી ફરજ. વાહ. પછી સત્યની એક તાકાત હોય છે અત્યારે બાપુ, તાકાત છે. જી, જી. એટલે સામે બે સાઈડ હા જી. સત્યની તાકાત છે. અને અમે બારોટને તમને કોઈ એમાં સત્ય હોય જ, વાહ. આપણે સત મરી પરવાનું ન હોય. હજી તમે આ બીજાને દેવ કહો તો મરી જાય, 6 મહિના કોકને દેવ કહેજો, અને બારોટને દેવ કહો આજ દી અનાદિ જીવે છે. વાહ. બીજાને દેવ કહેશો એટલે એ શબ્દ એને લાગી જાય બાપુ. લાગી જાય. અને 6 મહિનામાં એનું મૃત્યુ થાય. કારણ કે વાહ. દેવ તો આપણી જ પદવી છે. એટલે મેં હું ગયો એટલે પહેલાં તો ઊભો રહ્યો, સેલ્યુટ બેલ્ટ મારી. મેં કહ્યું કે આપ સાહેબ કવિ વિશે જાણો? તો કે હા, મેં એવી વાત સાંભળી છે કે આપ ઘણું મહાભારત વાંચો છો, ગીતા વાંચો છો, રામાયણના અભ્યાસી છો, તો આપ કવિ વિશે જાણતા તો હો જ. તો કે હા. એમ કરીને મેં કાવ્ય કીધું. बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों से सोए हुए भावों को जगाते हैं, વાહ. जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम काव्य सुधा बरसाते हैं. नूतन हजारों रसिकों और दरबारों बीच बांधते सभा और अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि लोग. હું કવિ છું મેં સાહેબ, આ અમારી તાકાત છે. તમે વરસ દ્યોગનો ને એમાં બહુ ફેર ન પડે અમને, પણ તમારે સાચું સાંભળવું જોઈએ. પછી મેં કીધું માણસા, પછી મૂળ વાત ઉપર હોય, જી. માણસા સ્ટેટમાં મેં કીધું રાજસિંહ ભીમસિંહ બાપુ ગાદી પર હતા, અને એણે પોતે એક કાવ્ય લખ્યું છે, વાહ. પોતે કવિ હતા. એ તો કે મારી ત્રીજી પેઢી. હા, મેં એની જ વાત કરું છું. એમને એ બી સાહેબની ત્રીજી પેઢી. વાહ. હા એટલે કહા રામ કહા લખન નામ રહ્યા રામાયણ, કહા કૃષ્ણ બળદેવ કથા ભાગવત પારાયણ, वाल्मीकि सुख व्यास कथा कविता न करता, तो कवण सेवता चरण कवण मन ध्यान धरनता. વાહ, બરાબર. जग में चाहो नाम अमर, तो सुनो सजीवन अखरा, राजसी कहे जगराण रो पूजो पाव कवेश्वरा. વાહ. કવિથી જ માણસ અમર થાય ને કીર્તારથી અમર થાય. બપ્પા રાવલનો એક દુઓ છે, અમર હુયારી ઔષધિ સુધી જવો સંસાર, બપો કે બીજી નહીં, કા કવિ ને કા કીર્તાર. કા કવિ તમારો ભાઈ બન હોય તો અમર કરી દે, કા કીર્તાર અમર કરી દે. વાહ. એટલે મજા આવી. બેસો બેઠા બાળકી બેઠો બેહાઈ રહ્યા. ઓલાને કહું હવે ચાનું? હા એ કહો. વાહ. મજા આવી. આ વાણીનો પ્રભાવ છે ને? આ વાણીનો પ્રભાવ છે, તાકાત બાપુ. જી. પણ તમે કેટલું જાણો એ મહત્વ નથી, પણ પણ ક્યાં કયા બોલવું, કેવું? પ્રસંગ ઉપર બોલી શકો છો એ મહત્વનું છે. આપણે ઈશ્વરદાનજી, ઓલો દુઓ અધૂરો રહી ગયો, લીકી સો ફીકી લાગે. હા, હા. એક દુઆ છે એમાં એમ કીધું કે નીકી સો ફીકી લગે બિન અવસર કી બાત. અવસર વગરની તમે વાત કરો એટલે ફેલ. વાહ. કારણ કે આપ તો સાહિત્યકાર છો, જી જી. હા, સાગરભાઈ અને વળી એટલે યુટીબી ચેનલના બધા માધ્યમથી બારોટ સમાજને ઉજાગર કરો છો, એટલે આપને તો ખૂબ ધન્યવાદ. જી જી. પણ મારું કહેવાનું શું છે કે એવા પ્રસંગને અનુરૂપ તમે બોલો તો જ તમે જામો, 100%. सक्सेस जाओ. निकी सो फीकी लगे बिन अवसर की बात, जो युद्ध के समय में श्रृंगार न सोहाय. વાહ વાહ વાહ. યુદ્ધ હાલતું હોય અહીંયા તો શૃંગારની વાત ત્યાં શૃંગારની વાત કરો
તો ફેલ જાઓ. વાહ. જ્યાં રૂપાળી સ્ત્રીનું વર્ણન ન હાલે ત્યાં તો બાકાજીક બોલતી હોય. જી 100%. અમારે એક તમને કહું કવિ કાન, એણે આ ભારતનું જ્યારે યુદ્ધ થયું ને એ વખતનું એક એનું ઝૂલણા, જુનાગઢવાળા કવિ કાન. હા વાહ કવિ કાન. કાનજીભાઈ ઉર્ફે કવિ કાન, એણે બધાની ફરજ લખી છે એક ઝૂલણા છંદમાં કે લડાઈ થાય તો આની હું ફરજ, આની હું ફરજ, આની હું ફરજ. વાહ. સમજ્યા? એને આખું છંદમાં વર્ણન કર્યું છે. વાહ. ઢોલ ત્રાસા પડે ગામને ગોંદરે, ઉગતા નરો થાયા થાતા અધીરા, સૂરને નોતરે સૂર સણાય, અને વધાવે અક્ષતે બહેન વીરા. આહા. કેસરી સિંહને કેમ કહેવું પડે, જુવાનો તણા સવંગ જાણે, એ મનાણા દેશ પર યુદ્ધના મોરચા, હિન્દને સીમાડે હાકમાં. આ કવિતા જ્યારે કારગિલનું યુદ્ધ થયું ને ત્યારે મેં આ લખીને મોકલી દે, એમાં મને ત્યાંથી પત્રક આવ્યો હતો, એ પાસ થઈ. વાહ. એટલે કવિ કાનની તાકાત કેવી. કવિ કાનને ભાઈ આ જી. અમદેશ કે આર્ય રમણી હે? એ જ કવિ કાનને. વાહ વાહ હા. વાહ. એ જ કવિ કાન. તો વધાવે અક્ષતે બેનવીરા, કેસરી સિંહને કેમ કહવું પડે, જુવાનો તણા સવંગ જાણે, મંડાણા દેશ પર યુદ્ધના મોરચા, હિન્દને સીમાડે હાક. પુત્ર પોતા તણા બાપ બિરદાવતા, અને સમર્થ હથિયાર હાથે સજાવે, હાથીની સૂંઢ જેવા બને હાથથી, કંઈક હરીના શીશ આભે ઉડાડે. મરું કા મારવું બે જ વાતું બને, ભેરું થઈ બાયલા નરો ભાગે. વાહ વાહ વાહ. મનાણા દેશ પર યુદ્ધના મોરચા, હિન્દને સીમાડે હાક વાગે. તો માની ફરજું માતના હૈયાના હેત હેલે ચડ્યા, ઉરમાં નૂર પ્રગટા અનોખા, કુંખ ઉજાળજે કુળના દીવડા, જંગમાં ત્રાટકે મહાજોધા. વાહ. દૂધનો ગુણ ભૂલીસમાં દીકરા, અને મરદ તો થીંગાણે મોત માગે. મનાણા દેશ પર યુદ્ધના મોરચા, હિન્દને સીમાડે હાક વાગે. બાય સ્ત્રીની ફરજ, કંથને વળાવે નવોઢા કામની, સાહેબા પેતરા ભરોસામાં, કુંજરા ઢાલતન જેમ વન કેસરી, ધાવ ધમસાણમાં વેતરા વેતરન, ખોપરા ફાડ બળવંત ખાગે. વાહ. મનાણા દેશ પર યુદ્ધના મોરચા, હિન્દને સીમાડે. બસ છેલ્લી એક કડી છે એ કવિની પોતે લખેલી છે, એ મને બહુ યાદ નથી, પણ ટૂંકમાં આ કવિ હવે એ ગુજરી ગયા ને કેટલા વર્ષ થયા, ત્યાર પછી હું આ કોલેજ ચોકી હતો, આ ઝાંસીની રાણીનું બાવલું છે ત્યાં, હા. તેથી બધાય કે આ યુદ્ધ ચાલુ છે કારગિલનું, એમાં તમે કાંઈક મોકલો. જી. કે તેથી મેં આ કાવ્ય મોકલ્યું હતું, તો એ કાવ્યનું ત્યાંથી મને એમ પ્રસન્નથી કાવ્ય ઓલું મોકલ્યું કે આ કાવ્ય પાસ થયું ત્યાં. આ કવિની તાકાત. પ્રશંસા પત્ર આવી ગયું. હા. ખૂબ સરસ. ખૂબ तो निकी सो फीकी लगे बिन अवसर की बात, जो युद्ध के समय में श्रृंगार न सोहाय. तो हारी વાત હોય, ખરાબ હોય તો હારી લાગે, જી. એવો જ દુઓ. ફીકી સો નીકી લગે, કહીએ બાત બિચારી, બિચારીની વાત કરાય. ફીકી સો નીકી લગે, કહીએ બાત બિચારી, સબકા મનોરંજન કરે જ્યું બિહાગ મેં ગારી. વાહ. ખૂબ સરસ. એટલે લગ્નમાં જે ફટાણા છે સારા નથી, ભાઈ ખરાબ છે. ખરાબ સારા છે. લાગે. પણ છતાં સારા લાગે. શું કામ? પ્રસંગને અનુરૂપ પ્રસંગને છે. અનુરૂપ છે ને. ફીકી સો નીકી લાગે. એ ફીકી સો નીકી લગે, કહીએ બાત બિચારી, સબકા મનોરંજન કરે, મનોરંજન થાય બધા. વાહ. સબકા મનોરંજન કરે જ્યું બિહાગ મેં ગારી. આ ઓલો વ્રજના શબ્દો છે, હા, એ નાના કોઈ કવિના છે, કે તુલસીદાસના હોય કે આપણે સુરદાસના હોય, પણ ટૂંકમાં આ એ બાજુ. એટલે આ સાહેબને મેં કીધું, આ હમણે આ કાવ્યમાં કીધું કે કવિની આરે કોઈ દી ઓલું ન કરાય. વાહ. એટલે બેસાડ્યા પછી મારે ભૂત વાત ઉપર હવાય વરહ લેવાનું હતું એ. જી. એના ઉપર મેં કીધું, અમારે જ્યેષ્ઠરામ કરીને એક કવિ હતા ભાઈ હરેશભાઈ, તો સંદેવભાઈ, એ જ્યેષ્ઠરામ કવિની ઘોડી મરી ગઈ. વિજાપુર અને માણસા 55 કિલોમીટર જેવું થાય મારા અંદાજ, પછી બહુ ખબર નહીં. તો એ જ્યેષ્ઠરામ કવિ સારા કવિ થઈ ગયા, સમજ્યા, બહુ સારા. અને વડોદરા સ્ટેટના પોતે રાજકવિ, એને ગામ આપેલું, જાગીરનું ગામ વિજાપુર, વાહ. બારોટનું જાગીરનું ગામ, વાહ વાહ. સમજ્યા. હવે એ જ્યેષ્ઠરામ કવિ પાસે મુરાદ કવિ તૈયાર થયેલા,
મુરાદ નથી કહે સહી કરકે કઈ દેખ મુરાદ હમ સહી કરકે દેખા. વાહ. એને ઓળખાણ કરાવ્યા ને કોને? મુરાદ કવિ ગૌ ગરીબ હતા. માગ્યા બિના કોઈ દેત નહીં, ખેત નહીં મેં ખેતી કરું, વિત નહીં મેં વેપાર કરું, પગચેત નહીં મેં વિદેશ કરું, રાંડ નહીં મેં રોઈ કેરું, ભાંડ નહીં મેં ફજેત બનાવું. મુરાદ કહે યાર ખુદાવંદ ખાવેન મેં કે પેર ઘર બહાર ચલાવું. વાહ વાહ વાહ. કે આવી પરિસ્થિતિ એટલે ઈ એને દયા આવી જસરામે. એને પછી વડોદરા સ્ટેટે ઓળખાણે વર્ષાસન બંધવી દીધું હતું જી. આ જસરામ કવિએ. સમજ્યા? હવે જસરામ કવિના ઘણા કાવ્યો છે. શંકરદાનજી દેથાએ એની પોતાની ઘણી ચોપડીમાં એના કાવ્યો લીધા છે. અને એટલે એની ઘોડી મરી ગઈ હતી, એને બારગામ જવું હતું. એટલે માણસા સ્ટેટ રાજસિંહ ભીમસિંહ વખતે ગાદી પર એને ટપાલ લખી, સિદ્ધસિંહ માનશા કે શ્યામ ભીમનંદ તપો જગતી પે નામ જ્યાદા હૈ. જગતી એટલે પૃથ્વી, મોટું નામ છે. સિદ્ધસિંહ માनशा के श्याम भीमनंद तपो जगती पे नाम ज्यादा है, लाज के जहाज कविराज के कल्प तरु, आज बाप दादा थी अधिक मर्यादा है. વાહ. लिखितंग कविजन की विनय संग वाच्य सलाम, गाम जाने का इरादा है. વાહ. राजसिंह राणा याने घटेशो इलाज कीजो, વાહ. घोड़ी मर गई याते ज्येष्ठ कवि प्यादा है. વાહ 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 કવિરાજ. કે ઘોડી મરી ગઈ છે ને પગપાળો સૌ, તો આપ માણસા સ્ટેટ છો, આપની ફરજમાં આવે કે અમે બારોટ છીએ. એટલે પોતે કીધું મારે બારોટજીને બારગામ જવું ને ઘોડી મરી ગઈ તો હજી આપણે ક્ષત્રિયો છીએ, એનો હક લાગે. દસોંદી છે આપણા, 10મો ભાગ લાગે. હો આપણે માગણ નથી. જી જી. મારો એક દુઓ છે. તમે વાહ. આજે માગણની સંજ્ઞામાં બારોટ નો આવે, આપણે દસોંદીની સંજ્ઞામાં આવી. વાહ. એક દુઆમાં મેં કીધું, મહી પે બોત મંગને. આ પૃથ્વીની માલિપા માગણ ઘણાય છે, પણ કોણ? તો કે મહી પે બોત મંગને ઓર મંગને મંગને ફેર, ફેર. વાહ હક બિન લંબે ન હથ કરે વો વૈવંચ રિટેર. વાહ. વૈવંચો બારોટ છે, પોતાનો હક લાગે ત્યાં રાહ પાડે, બાકી બીજાનું લે નહીં. લે નહીં, 100%ની વાત. આ હતવારાના બારોટે જામ સાહેબને ના પાડી દીધી હતી. વાહ. વાહ. પ્રસંગ સાંભળેલો મેં. વાહ. હા, એટલે આપણે સાંભળ્યો છે. આપ તો સાહિત્યકાર છો એટલે બધું જાણતા જો. પણ એણે કીધું તે હતવારાના એમ કીધું કે આ દે હું જામ સાહેબે પત્રો તાંબામાં લખીને કે ગામ આપવાની વાત કરી તોય ન લીધા, કે હું મારા જજમાન સિવાય કોઈ લેતો નથી લેતો. એટલે બારોટની ફરજ ઈ જ છે. વાહ. જો તમે મારી ભેળ આવ્યા, પણ એને કીધું કે દેવ છો ને, અમારી બાજુના ચારણો મારી હારે જેટલી પેરામણી કરે એટલી મહેશભાઈ કરે. વાહ. અને મારા જજમાન છે આ ડીવાયએસપી કેશોદમાં, જી. એને ચોપડામાંથી કાંઈક ઉતારો જોતો હતો, કુળદેવી ના તે મારા કરતાં વધારે જામ કે મનાળો ચોપડા આવે. વાહ. એ કે હા દેવ તમારા કરતાં આ કાઠીના દેવ કે ત્યાં છે. મેં કીધું અમારા પ્રભુ છે. બધું હમણાં કાઢી દીધું. વાહ. આ કેશોદમાં હમણાં ટ્રાફિકમાં હતા જે બી ગઢવી સાહેબ, એ બી ગઢવી સાહેબ. આ ટ્રાફિકમાં હમણાં રિટાયર્ડ થયા. રિટાયર્ડ થયા હમણાં. જે બી ગઢવી સિંધાઈ ચટક એની સિંધાઈ. પછી મેં કીધું આ ટપાલ વાંચીને માણસા દરબાર સાહેબે શણગારીને ઘોડો લાટાપાટા કરી અને મોકલ્યો બીજાપુર, અને ટપાલ લખી પોતે, સિદ્ધસિંહ વિજાપુર के वासी कवि ज्येष्ठ राम, अत्रे कायो पत्र आपको उतावरो, ગાવરો. વાહ. पत्र को जवाब जानो मही नहीं नक्षत्री. હા. આ જવાબ આપું છું કે આ ધરતી હજી નક્ષત્રી નથી. ક્ષત્રિય નથી. પત્ર કો જવાબ જાનો મહી નહીં નક્ષત્રી, મેં હું છત્રી પુની વંશ મેરો ચાવડો. વાહ. હું ચાવડા શાકનો રાજપૂત છું. पुनी वंश मेरो चावड़ो, भेजो है तुरंग, भेजो है तुरंग आपका सो तपास लीजो, फिर ऐसो काव करवे को दीजो हमें मावरो. વાહ વાહ. પાછું વાહ. આગળ આવી હુકમ કરો પાછો બીજો. शेर नाज को गराग में हूँ, शेर नाज को गराग में हूँ, एहो कविराज है राज सब रावरो.
રાવજી બારોટજી આપનું રાજ છે, આ તો ઘોડો તો મોકલ્યો છે ને બીજું કાંઈ કામ હોય તો કહેજો. હું તો એક શેર અનાજ ખાવાવાળો છું, આ રાજ આપનું છે. મેં કીધું રાત દેવાની વાત કરતા હોય અને તમે મેં કીધું અમારું સાલિયાનું શિરામણ એક વરસ દેવામાં સરકાર વરસ આપે છે કે આ પાપો વાહ વાહ વાહ. એવા મોજમાં એવા નાના કે સરકાર આપે છે. બાવળજી મજા આવી, તમારા બહુ મજા આવી. એટલે એક સાહિત્યકાર અને એક પ્રમુખ સાહેબ અનુભવી જે કવિ હૃદય હોય કે સાહિત્યકાર હોય એની તાકાત કેવડી હોય એ ઈશ્વરદાનભાઈએ કીધું. કારણ કે વાતમાંથી વાત પહોંચાડી અને પાછું છેલ્લે લાસ્ટ મુદ્દો હતો ત્યાં સુધી આવી ગયા. અત્યારના હાલના જે સાહિત્યકારો છે જે ઉપર છેલ્લા જ્ઞાન લઈને નીકળી જાય એના માટે પણ ખાસ આ ટકોર છે કે થોડોક તમે સાહિત્યના ક્ષેત્રમાં પણ વધારે ઊંડા ઉતરવા માંગતા હોય તો તમારું ખાસ વાંચન છે, અનુભવ છે, એવા સાહિત્ય પ્રેમીઓ સાથે બેસવું પણ એટલું જરૂરી. સ્વામિનારાયણ ધર્મમાં એક શિક્ષાપત્રી છે જી, જે ખુદ શ્રીજી મહારાજે લખી છે. એવી જ એક આપણી તમને કહું ને કે આ છે ગીગા બારોટ, ગીગા બાપુની. જી, ગીગા બાપુની ડોળિયા શિક્ષાપત્રી. માણસને કેમ રહેવું, કેમ જમવું, કેમ ફરવું, કેમ હરવું, એ બધું એમાં નીચોડ આખો આવી જાય. વાહ. સમજ્યા? શિક્ષાપત્રી ગીગા બાપુને છે કે બધી વાત સાચી પડે એટલું બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, છોલવા નહીં બહુ કૂડના ચાપડા, માપ બંધાય નહીં કદી મોટું, હાણ દેખી કદી ને હરખવું, પરખવું નહીં કદી નિંદા પ્યારી, ભૂખમર હોય તો અખજનો ભરખવો, નિરખવું નહીં કદી અવનારી, લાભમર હોય તો કપટથી નો લીજીએ, કીજીએ નકો સાક્ષી કુંડી, પાણી ગળાવીને કદી ન પીજીએ ને મૂળગી દીજીએ નકો મૂડી, કૌતુક વિના કદી દાંત ન કાઢીએ. તો એ એવું વાહ વાહ. બિનજરૂરી ક્યાંય હસાય નહીં, દાંત પણ નથી ઘટાતું. ન કઢાય. કોઈના ઘરે જઈને બિનજરૂરી હસ્યા કરો ને તો એ શંકા પડે એને. વાહ, ખૂબ સારી વાત. કૌતુક વધ્યા કદી દાંત નો કાઢીએ, વાઢીએ નહીં બહુ ધડો વાતે, રાંકની સામો રોષનો રાખવો ને ભાંખવો ને અવગુણ ભરાતે, વાહ. કળો ઘરમાં હંમેશ કીજીએ, વાદ વિના કદી ન વઢીએ, ઔષધિએ જાણી ખાય ને આપથી પાપના મંત્ર કદી ન પઢીએ, સંત ગરીબા તણે નકો સંતાપવા, સામટા કરવા નકો શત્રુ, સત દેખીને ફેલ ન ચાલવું, મૂર્ખને કરવું નકો મિત્રો, વાહ વાહ. છોટો મર હોય તો નાગનું છેડવું, ઝેરનું પારીખું નકો જવું, કામ કોઈ વિચારા વિના ન કરવું ને ગજાવીને ખર્ચમાં નકો કરવું, વાહ. પંગતમાં પીરસતા અંતર ન પાડવું, ટાળો ન કરાય કે આને સારું દેવનું ઓલા નબળું દેવું, બધાને એક જ પંગતમાં જમાડાય. વાહ. પંગતમાં પીરસતા અંતર ન પાડવું, જમવા ક્યાં વિના નકો જાવું, આમંત્રણ વગર પણ ક્યાંય જવાતું નથી. પૂછ્યા વિનાનો પંચમાં પડવું ને ગળાના સ્વાદ વિના નકો ગાવું. ખૂબ સરસ. તો દુષ્ટ કે બેહવું નકો દાડી, કામ કોઈ વિચારા વિના ન કરવું, દુષ્ટ કે બેહવું, દુષ્ટ માણસો રે કામ ન બેહાય, દુષ્ટ કે બેહવું નકો દાડી, કવિ કુંભરાશે એટલું કહેશે સાંભળો રહેશે તેના સંગમાં. આમ તમે આ રીતે જીવો. કવિતની માઇલપાએ કવિ કાને એમ કીધું છે, જીવન જીવવાની આખી પ્રક્રિયા કવિ કવિતા દ્વારા મને તમને શીખવાડી દીધી. અને કાવ્યની માઇલપાએ કવિ કાને એમ કીધું છે કે ખરકો તુરંગ ન નીપજે સજીઓ અતિ સાજ, ફૂડ હોય ની પદમણી કગવા બનેના બાજ. વાહ. કગવા બનેના બાજ તો કાચ કનક નહીં હોવે, મરકટ ગલે में हार जय जंगल में खोवे, કહે શું કવૈયા કાન સ્વભાવ ન પલટે નરકો, સજીઓ અતિ સાજ પર તુરંગ ના નીપજે ખરકો, નિર્બિન કૂપ કહા તેજ બિન ભૂપ કહા, અને લક્ષ બિન રૂપ કહા સ્ત્રિયા કો વખાણવો, કાલાર કો ખેત કહા કપટી કો હેત કહા, દિલ બિન દાન કહા ચિત્તમય આનવો, તપ બિન જોગ કહા જ્ઞાન બિન मौज કહા, कहा जो कपूत पुट डूबो कुल जानवो, और राम से विमुख नर पशु सो पिछानવો. એને રામના નામની ખબર નથી, એ માણા ન કહેવાય. વાહ. રામના નામની જેને ખબર નથી. એટલે વેતાલ કવિએ પણ એમ કીધું છે, રાજા વીર વિક્રમના કવિએ,
કે છપ્પર પર જો ગુની સંવત તો સાગવણ કોણ કરાવત, હા લસણ સુગંધી હોત તો જાયફળ કોણ જોખાવત, વાહ કાગા શું જો મિત્રતા તો પોપટ કોણ પટાવત, વાહ ખર હોત રણ સંગ્રામ તો તોરિંગ કેન ખોલાવત, વાહ ખૂબ ગુનકા શું જો ઘર સંસાર તો કુળવંતીને કોણ સંભાળે, બેતાલ કહે શું ને બિક્રમમાં એક કપૂતથી શરદ કાજ તો સપૂતને કોણ સંભાળે, વાહ વાહ હે એક સાંસ ખાલી મત ખોઈ લે ખલક બીજ, સંતોએ ને કવિએ તો એટલું બધું કીધું છે કે એક શ્વાસે તમારો ખાલી ન જવા દો. સદાસજીએ એમ કીધું છે કે આરત નિર્તન અંજલિ ત્રપકત શ્વાસોશ્વાસ, આ આયુષ તમારી એક શ્વાસ શ્વાસ લેવાથી ઘટતી જાય છે. સાચી વાત. તો એમાંય તમે એક વખત રામનું નામ લ્યો. આયુષ નિર્તન અંજલિ ત્રપકત શ્વાસોશ્વાસ, હરિભજન કર્યા વગર જાય અવસર ઈશ્વરદાસ. ઈશ્વરદાસ વાહ કવિ થયા જગમાં કઈક જેની વેમન લગી વાત, પણ એક ઈશ્વરથી ઉજળી જગ જગમાં ચારણ જાત. ઓહ, વાહ સદાસજીને જે હરિરસ લખ્યો એમાં ખુદ કૃષ્ણ ભગવાને સહી કરી. કવિ તો દુનિયાની માલપા ઘણા છે પણ ભગવાને આવીને કોઈની કવિતામાં સહી નથી કરી, વાહ એટલે મહાન કહેવાય ને. ઈશ્વરદાનભાઈ, મારા પ્રમુખ સાહેબ દરેકે દરેક વિડીયોમાં એક યુવાનો માટે આપણી જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે, એમનો મેસેજ હોય. પણ આજ મારે તમારી પાસેથી આપણી જે જ્ઞાતિ છે, પછી કોઈ પણ જ્ઞાતિ હોય એમાં સમરસતા હોય, આજુબાજુમાં બધા નાના મોટા ભાઈઓનો પ્રેમ હોય, એ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે આપણા સમાજમાં પણ સમરસતા જળવાઈ રહી, એકબીજાનું માન જળવાઈ રહે, નાનું મોટાનું ચીંધું કરે, મોટો નાનાનું માને, આવો કાંઈ એક મેસેજ દેવો હોય તો તમે એક વિડીયોના માધ્યમથી આપણી જ્ઞાતિ માટે એક મેસેજ મારે તમારી પાસેથી ખાસ આ એક નવી વસ્તુ સાગરભાઈ, છે. આપણે જે આ જહેમત ઉપાડી છે જી ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને કોઈ રાયનો દાણો બધો હરખો. જી એક તો હું મારો એટલું જ કહેવાનું છે કે જે વાડા છે, જી વાહ આ હાલારી બારોટ છે, આ ઓલા બારોટ છે, આ સોરઠિયા, એટલે એમ આપણે બારોટને બધાયને ભલે ગમે ના બારોટ હોય પણ છે તો બારોટ ને. વાહ એટલે એકતા ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે. જી અને એ આપ જે આ જહેમત ઉપાડો છો એમાં ખાસ એવા મેસેજ થાય કે ભાઈ બારોટ એટલે બારોટ, પછી ગમે ના બારોટ હોય પણ છે તો બારોટ ને. એટલે યુવાનોને મારો એ સંદેશો છે કે તો જ સમાજ પ્રગતિ કરશે. તો જ સમાજ પ્રગતિ કરશે. વાહ અને સમાજ ત્યારે પ્રગતિ કરશે ક્યારે એક થશું, ભેળા થવું એ શરૂઆત છે. શરૂઆત છે. ભેળા થવું એ શરૂઆત છે, ભેળા થઈ કામ કરવું એ સહકાર છે. વાહ ભેળા થવું એ શરૂઆત, ભેળા થઈ કામ કરવું એ સહકાર છે. અને ભેળા થઈ કામ કરવું કોઈ હેતુલક્ષી સિદ્ધ ઓલું જે કાર્ય થાય કાર્ય થાય એ પ્રગતિ કહેવાય. વાહ. એટલે પ્રગતિ તો આપણી ત્યારે જ થશે કે આ વાડા અને ઓલું જે મૂકી દો. વાડા નાબૂદી થઈ જાય. અને અમારે આ ભાઈ પ્રમુખ સાહેબને પહેલેથી જ ઈ જ કહેવાનું થાય છે. અને સાગરભાઈ ત્યાં નથી પણ સાગરભાઈની એ પ્રવૃત્તિ હતી કે ભાઈ આપણે અંદરો અંદર હગા તો છે જ. પ્રાંત ફેર હોય, કોઈ સોરઠમાં રહેતો હોય, કોઈ બીજે રહેતા હોય, કોઈ ગુજરાતમાં રહેતો હોય, પણ એની સામે બારોટ નથી મટી જતા. એટલે આપ જે આ જહેમત ઉપાડો છો એમ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ને મારું એક આ સંદેશો તમે આ યુટ્યુબ મારફત કહો કે ભાઈ બધા એક થઈ જાઓ. જી ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરદાનભાઈ, આપણા આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા, અમારા વિડીયોમાં તમે બધાય મહેમાનો ઉપસ્થિત રહ્યા. દર્શક મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીવાર આપણે એક નવા બારોટજી સાથે નવી સાહિત્યની વાતો, નવી કવિઓની વાતો, નવી કવિતાઓની વાતો સાથે, યજમાનોની વાતો અને પરંપરાની વાતો લઈને બીજા નેક્સ્ટ એપિસોડમાં આપણે જરૂરથી મળશું. ત્યાં સુધી બધાયને જય માતાજી, જય ચંદ્રદાય.